ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. ભૂમિતિ એટલે શું? ભૂમિતિની જરૂર કેમ પડી? સૌથી પહેલા એનો ઉપયોગ કોણે કર્યો, કેવી રીતે કર્યો? ભારતના લોકોએ એનો કેવી રીતે ઉપયોગ કરતા હતા, બરાબર, એની આપણે માહિતી લીધી. તો વિચાર કરો કે એ વખતે ઈંટોનું માપ નક્કી હતું કે ભાઈ ઈંટ આપણી કેવી હોવી જોઈએ, તો કે આટલા બાય આટલા બાય આટલાની, બરાબર, 4:2:1, એટલે લંબાઈ 4, પહોળાઈ 2 અને જાડાઈ 1. હા, તમે જૂના ઘરોની જે ઈંટો છે એ ઈંટો તમે જુઓ તો આમ જાડાઈ એની આટલી જ હશે, અત્યારની જેમ આટલી નહીં હોય, બરાબર. તો એ રીતે જોવાનું રહેશે. નંબર 11. હવે પ્રાચીન ભારતમાં, હજી ભારતના વખાણ પૂરા નથી થયા ભાઈ. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર, આ સુલભા સૂત્ર ક્યારે હતું? તો કે ઈસવીસન પૂર્વે, એટલે ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 800 થી 500. હવે જનરલી કેવું હોય, 500 થી 800 હોય, પણ આપણે તો ઊંધા જવાનું છે ને માઇનસમાં, એટલે 800 થી 500, એટલે એ 300 વર્ષના ગાળામાં એ ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. આ સુલભા સૂત્ર એ કોણ છે? તો કે ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. નંબર 2, વૈદિક કાળમાં, નંબર બી, વૈદિક કાળમાં ભૂમિતિનો ઉદ્ભવ, જ્યારે વેદોની વાતો થાય, યજ્ઞની વાતો થાય, ત્યારે ભૂમિતિનો ઉપયોગ એ પૂજા માટે જરૂરી વિવિધ પ્રકારની વેદીઓ અને અગ્નિકુંડોના નિર્માણ કાર્યથી થયો હતો. આપણે કોઈ યજ્ઞ કરવાનો હોય, કેટલાક લોકો, જો તમને ખ્યાલ હોય તો નવરાત્રિમાં માતાજીનો પેલો 8મનો યજ્ઞ થાય છે, તો ગામમાં એક યજ્ઞની પેલી કુંડ બનાવે છે, યજ્ઞ કુંડ બનાવે, બરાબર. તો એ કુંડ જ્યારે બનાવે ત્યારે એનું માપ નિશ્ચિત હોય, આટલા બાય આટલાની એક આવે, એનાથી આટલી આવે, એનાથી ઉપર નાની આવે, એનાથી. અને તમે જુઓ એ જે પગથિયા ટાઈપની જે બનાવેલી હોય, પગથિયા ટાઈપની, એ પગથિયા એકબીજા જોડે જોડેલા, પણ એની નીચે કોઈ સપોર્ટ હોય છે? માટીનો કુંડ એ સપોર્ટ વગર એ રીતે ઊભો રહે છે, વચ્ચે ખાલી જગ્યા, અને એની અંદર તમારે હોમ આહુતિ બધું આપવાનું હોય છે, બરાબર. તો આ બધાનું વજન ઝીલી શકવાની એનામાં માટીમાં તેવડ છે, અને એ ગણિતની એવી રીતે બનાવેલું છે કે જેથી એ કરી શકે છે. યજ્ઞ કુંડની વેદીઓ. પછી એમાં એવું કે ભાઈ અશ્વમેઘ યજ્ઞ કરવો છે, તો એના માટે કુંડની જે રચના છે એ જુદી હોય. વિદ્યારંભ સંસ્કાર યજ્ઞ કરવો છે તો કુંડી જુદી હોય. ગાયત્રી યજ્ઞ કરવો છે, કુંડી જુદી હોય. નવચંડી કરવી છે, કુંડી જુદી હોય. બરાબર. અને એ કુંડી એના ખૂણા આધારે, માનો કે સૂર્ય ભગવાનને રીઝાવવા માટે કે વરસાદ લાવવા માટે જે યજ્ઞ કરીએ છીએ આપણે, ઘણી વખત વરસાદ ના પડે તો વરસાદ આવે એના માટે યજ્ઞ કરીએ છીએ ને, તો એનો જે કુંડ બનાવીએ તો એ કુંડ પણ એ ગણતરીથી કરવાનું કે એના સીધા ખૂણાના પરાવર્તિત કિરણો એ સીધા કઈ જવા જોઈએ, પેલા વરુણ દેવને અડવા જોઈએ, તો જ એને ખબર પડે ને નીચેથી કોક મને બોલાવે છે, નહીં તો ખબર શું પડે? તમે અહીંયા જે કરો એની અસર પેલા ઉપર બેઠે બેઠે થવી જોઈએ, અને થતી હશે ત્યારે તો એ યજ્ઞ કર્યા પછી તરત વરસાદ પડતો હશે એવું કંઈક હશે ને. વિજ્ઞાન જે હોય, પણ ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાની પેરેલલ ચાલે છે. તો ધર્મમાં પણ આપણે ક્યારેય વિજ્ઞાનથી આગા પાછા થઈને કશું નથી કર્યું, વિજ્ઞાનને સાથે રાખીને જ આપણે કામ કર્યું છે, બરાબર. એ વેદીઓ, અને વેદી કેવી રીતે અલગ અલગ, તો એમાં દરેક યજ્ઞમાં એક યોની કુંડ બને
અને એ યોનિ કુંડના આધાર ઉપર તમારી વેદી કયા યજ્ઞ માટે છે એ નક્કી થાય. બરાબર. તો એનો ઉપયોગ ભૂમિતિમાં વૈદિક કાળમાં, એટલે આ 5000 વર્ષ જે છે ને એના પહેલા આ વસ્તુ આ થતી હતી. પછી કે છે પવિત્ર અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે આપણે અગ્નિ પ્રજ્વલિત કરીએ તો અગ્નિ ગમે ત્યાં જઈને તે હળગાઈ ના દેવાય, એને પણ પહેલા બાંધવી પડે. અગ્નિને પણ બાંધવું પડે, નહીં તો અગ્નિ એવી છે કે ગમે ત્યાં પ્રસરી જાય. પણ આપણે જે યજ્ઞ કરીએ છીએ, આપણે જે દીવો કરીએ છીએ, બરાબર, આપણે જે રસોઈ કરીએ છીએ, એની અગ્નિ ક્યારેય ફેલાઈ ગઈ છે ચારે બાજુ? તો એને સીમિત કરેલી છે. તો એ સીમિત કેવી રીતે? તો આ ભૂમિતિના કારણે આપણે એને સીમિત કરેલી છે કે અગ્નિદેવ તમારે આ જે કુંડ છે એ કુંડની બહાર જવાનું નથી, અને એના માટેની વિધિ કરેલી હોય. એ આપણે જે પેલા મેલી વિદ્યામાં તમને ખબર હોય ને કે આમ લીટો મારીને પછી આમ કરીને આમ ચોકડા દોરેલા હોય, ચોખંડા દોરેલા હોય, એમાં પેલું વસ્તુ મૂકે ને પછી આમ આમ કરીને એને આમ કરે એટલે પેલો જૈમિન અહીંયા બંધાઈ જાય, કેતન બંધાઈ જાય, આ તેજલ ને સોનલ બે ગાળા જેમ ફરવા માંડે. તો આ બધું શું છે? આ વિદ્યા છે. વિદ્યા એટલે જ્ઞાન. વિદ્યા એટલે જ્ઞાન. અને એના માટેની કોઈ એક વિધિ છે જે ભૂમિતિની વિધિ કહેવાય છે. બરાબર. આપણે જન્માક્ષર દોરીએ છીએ. જન્માક્ષર બ્રાહ્મણો જે હોય ને, જન્માક્ષરમાં ખબર છે આ રીતે આમ લંબચોરસ દોરીને પછી આ રીતે તમારા બધા ખાના હોય, બધા ગ્રહોના. નહીં આવો આ ગ્રહમાં આવું હોય, આવું હોય. તમારા જન્મ સમયે જેની દ્રષ્ટિ તમારી પર પડી હોય તમે એવા બનો. બરાબર. તો એ અગ્નિને વધુ પ્રભાવશાળી બનાવવા માટે આપણે શું કરતા હતા? તો એના સ્થાન, આકાર અને ક્ષેત્રફળની બાબતમાં સ્પષ્ટ રીતે નક્કી થયેલ આદેશોનું પાલન થતું હતું. યજ્ઞ કરવા માટે, રસોઈ કરવા માટે ચૂલો આટલા બાય આટલાનો જ બનાવવાનો, એમાં આટલું જ. હવે આ લોકો ચૂલામાં રસોઈ કરે છે. કેટલાય લોકો કરતા હશે, આનું મને ખબર છે એટલે હું કહું છું. ચૂલામાં રસોઈ કરે છે. એમનો ચૂલો એ લોકો બનાવે કેવી રીતે? કોઈ કોન્ટ્રાક્ટરને બોલાવે ચૂલો બનાવવા? કેવી રીતે બનાવો? 2 ઈંટ આડી મૂકો એટલે ઊભી મૂકો, એક આમ મૂકી દો, અને એની વચ્ચેની જે જગ્યા હોય ત્યાં આગળ કશું પતરું બતરું મૂકી દો. બરાબર. અથવા તો એને ભેગી કરીને આ રીતે આમ ચૂલો તમે બનાવી દો. વધારે ઊંચું કરવું હોય તો 2 ઈંટ મૂકો. 2 ઈંટ મૂકો છો ને? કેમ? હવે આ જે તમે જે રચના બનાવી એ ભૂમિતિનો આકાર નથી. ચૂલો બનાવવા માટે તમે જે રચના કરી એ ભૂમિતિનો આકાર નથી, છે કે નહીં? બરાબર. તો એ ભૂમિતિની જરૂર. હવે તમે કેમ એ અગ્નિ, કેમ? તો કે આપણા ઘર નાના હોય, મસ્ત નાનું ઝૂંપડું હોય, હવે એમાં તમે ગમે ત્યાં અગ્નિ પેટાઈ દો, ગમે ત્યાં અગ્નિ પેટાઈ દો તો આખા ઘરમાં ગમે તે લાગી જાય. પણ ઘણી જગ્યાએ એ ચૂલો બનાવે ને ત્યાં સહેજ નીચે આમ ત્રાસો ખાડો પણ કરે છે. કેમ? તો કે લાકડું જે બાળીએ છે આપણે, એની કોલસી એ પણ અંદર રહે, બહાર ના આવી જાય. બરાબર. તો આ બધું જ વિજ્ઞાન અને ગણિત છે. બરાબર. તમારા મમ્મીઓ ને તમારા દાદીઓ બધી શીખવા ગઈ હતો કે આ ગણિતમાં આવી રીતે આને ભૂમિતિ કહેવાય. હવે તમે આજે જઈને કહો ઘરે કે મમ્મી આને ભૂમિતિ કહેવાય, તો મમ્મીને કેટલો આનંદ થાય? મને ગણિત આવડે છે. આનંદ થાય કે નહીં? મને ગણિત આવડે. તમે તમારા દાદીને આમ કહો તો દાદી એ ખુશ થઈ જાય ને, જોયું તમારા લોકોને ભણવા સ્કૂલે જવું પડે, અમે ઘેર બેઠા શીખી ગયા. અમુક દોડડા હોય કે પાછા ટોન્ટ મારે ટોન્ટ. તો આદેશોનું પાલન કરવાનું, નિયમોનું પાલન કરવાનું. નંબર સી. પછી હવે આવશે ડી, ગૃહસ્થ કર્મકાંડ માટે. આ તો ભાઈ યજ્ઞ જે બ્રાહ્મણો દ્વારા કરાય. પછી કે છે ગૃહસ્થ કર્મકાંડ, એટલે આ બ્રાહ્મણો આપણા ઘેર આવીને જે કથા વાર્તા કરે ને બધી જે નાટકો કરે, એટલે પૂજા વિધિ કરે ને, એના માટે પણ ચોરસ કે વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો. એમાં પણ નક્કી આટલા બાય આટલાની જ હોય, આવું જ હોય.
આજ સુધી તમે આટલા મોટા થયા ક્યારે સત્યનારાયણ ભગવાનની કથામાં કેડના પાના, બાજટની ચારે બાજુ કેડના પાના બાંધી અને એને ઉપરથી બાંધી દેવાનું અને નીચેથી બાંધી દેવાનું, બરાબર, અને એક ત્રિકોણાકાર ઘુમ્મટ જેવી રચના આપણે કરીએ છીએ. શું લેવા કરીએ છીએ? શું લેવા કરીએ છીએ બોલો? સત્યનારાયણ ભગવાનની કથા કોઈના બી ઘેર થતી હોય, બ્રાહ્મણો આવું કરે છે, ત્રિકોણિયું બનાવે છે. શું લેવા બનાવે છે? ભાઈ એનું મહત્વ છે, એનું મહત્વ છે કે તમે જે પૂજા કરો છો એ પૂજાના કારણે આખા વાતાવરણમાં એક પ્રકારની હકારાત્મક ઉર્જા પેદા થાય છે અને એ ઉર્જા અહીંથી તમે ભગવાનને કહો છો, બરાબર, આ એના જે બધા ચારે બાજુથી બંધ હોય ત્યાંથી અથડાઈ અને સામે બેઠેલો જે વ્યક્તિ હોય એના શરીરમાં એ ઉર્જાનો સંચાર થાય છે, હકારાત્મક ઉર્જા. કથા કર્યા પછી કોઈને મનમાં રડવું આવવાની ઈચ્છા થઈ એવું ખરું? કથા પૂરી કરી પછી મને બહુ જ રડવું આવ્યું એવું કોઈ થયું? કથા પૂર્યા કર્યા પછી મને ગભરામણ થઈ ગઈ એવું કોઈ થયું? કથા પૂરી કર્યા પછી હંમેશા આપણું મન આનંદ અને શાંતિનો અનુભવ કરે છે. કેમ એ થાય છે? તો આપણે કથા શેના માટે કરી હતી? ઘરમાં શાંતિ થાય એના માટે. પણ ઘરના પહેલા શાંતિની જરૂર કોને છે? તો તારા મનને છે, બરાબર. પેલા બધા આઈને કશું નથી કરતા. કદાચ આપણે માન્યતામાં માનીએ કે ભાઈ એ બધા આયા હતા, ગણપતિ આયા, પેલા નવગ્રહ આયા અને સત્યનારાયણ ભગવાન આયા, બધા માની લીધું, ચલો. પણ હકીકતમાં એ શું છે? ગણિત અને વિજ્ઞાન છે. શું છે? બરાબર. સૂર્યના કિરણોને ઝીલવા હોય તોય તમારે પરાવર્તનના નિયમોનો ઉપયોગ કરવો પડે છે ને. અને એનાથી જ તમે કોકના મોઢા પર પેલો અરીસો લઈને ફોકસ મારો છો, ખબર છે? અમુક દોઢ આવ્યો તો હાથે કરીને જે હળિયો કરતો હોય ને એને આમ કરીને હળાવે, બાઈક ઉપરથી પાડે, બરાબર. તો આપણા ઘરમાં પણ આપણે જે કથા વાર્તા કરીએ છીએ ત્યારે પણ ચોરસ અને વર્તુળાકાર વેદીઓનો ઉપયોગ થતો હતો ગૃહસ્થ કર્મકાંડ માટે. એટલે જ્યારે પણ કથા વાર્તા કરવા જાય ધોતિયું પહેરીને ત્યારે આ બધી ગણિતને ધ્યાનમાં રાખવાનું, બરાબર. હવે જાહેર પૂજાના સ્થળો તમે જુઓ, દરેકે દરેક જગ્યાએ અલગ અલગ મહત્વ છે, અલગ અલગ આકાર છે. હા, જાહેર પૂજાના સ્થળો માટે લંબચોરસ, ત્રિકોણ કે સમલંબના સંયોજનથી બનતા આકારનો પ્રયોગ જરૂરી હતા. કેમ? તો જાહેરમાં જ્યારે પૂજા કરવાની હોય ત્યારે એકલા પેલા એને જ નથી હાલવાનું. આજુબાજુ બધા જે ઉભેલા હોય, જોવા આવ્યા હોય, બધાને એની એનર્જી મળવા પાત્ર છે, એટલા માટે કરીએ, બરાબર. જે ઠાકોરો હોય ને, એટલે દરબાર લોકો, એ પેલા નવરાત્રી દરમિયાન કે સમથિંગ પેલી 14મી કે 8મનો હવન કરે. 14નો કે આશાપુરા માતાનો બહુ મોટો ઉત્સવ હોય ગામમાં. બધા એને પેલું પૈસાની બોલી થાય ને હું બેસીશ એની પૂજા માટે, એવું બધું આશાપુરાનો ઉત્સવ હોય ને. તો એ વખતે જે તમે જે કુંડ જોશો તો એ કુંડની રચના એ તમને આમ આખા એક એક કુંડની નહીં જોવાની, પણ આખી જે રચના હોય એ લંબચોરસની હોય, એ તમારે ધ્યાનમાં લેવાની. શ્રી યંત્ર દરેકના ઘરમાં પેલી લક્ષ્મી હમણાં ઘેર ગઈ ને, આ લક્ષ્મીને પટાવવા માટે, એટલે લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી રહે. લક્ષ્મી એટલે પૈસો, બરાબર. આપણા ઘરમાં આવે અને સ્થાયી રીતે રહે. આવે ને જતી રહે એવી લક્ષ્મીની આપણે કામ નથી. સવારે આવીને બપોર જતી રહે એવી લક્ષ્મીનું કામ નથી. આપણે કેવી જોઈએ? આવે ને સ્થાયી રહે એવી લક્ષ્મીનું કામ છે. સ્થાયી રહે એવી લક્ષ્મીનું કામ છે. તો એવી લક્ષ્મી આપણા ઘરમાં આવે એના માટે શ્રી યંત્ર નામનું એક તાંબાના પતરા પર, સોનાના પતરા પર, ચાંદીના પતરા પર અથવા તો પૂઠા પર
દોરીને એક ત્રિકોણની રચના છે, એક ચોરસ છે, એ ચોરસની અંદર એક ત્રાંસો બીજો ચોરસ છે, એની અંદર પાછો બીજો ત્રાંસો ચોરસ છે, એની અંદર પાછો બીજો ત્રાંસો ચોરસ છે, એ રીતે આખી શ્રીયંત્રની રચના છે. અને એ રચના કેમ કરવાની? અથર્વવેદમાં આપણા જે 4 વેદો છે, કયા કયા? ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ. આ 4 વેદમાં અથર્વવેદ જે છે એમાં શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9, કેટલા? 9 સમદ્વિબાજુ. હવે તમે જુઓ ત્રિકોણમાં પાછળ ભણવાનું આવશે જ, સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. સમદ્વિબાજુ એટલે જે ત્રિકોણની 2 બાજુઓ સરખી છે એવા 9 ત્રિકોણો આ શ્રીયંત્રમાં ગોઠવેલા છે. બોલો, એક આમ ઊભો દોરેલો છે, પછી બીજો આમ આડો દોરેલો છે. એટલે આપણે તારો બનાવીએ છીએ ને, સ્ટાર કેવી રીતે બનાવીએ છીએ? સ્ટાર આપણે આ રીતે બનાવીએ છીએ ને, બરાબર? તો આની અંદર શું છે? ત્રિકોણ જ થયા ને. કેટલા ત્રિકોણ થયા? હા, આપણે તો 2 ત્રિકોણ દોર્યા ને, 2 માંથી 5 થયા, પણ આપણે તો 2 જ દોર્યા ને ત્રિકોણ, બરાબર? તો આ રીતે ત્રિકોણો તમારે બનાવવાના અને એનાથી શ્રીયંત્રની રચના થાય છે. નંબર F પછી G. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા. શું થયું? હવે આપણે આટલું જ જોવાનું છે. આ ત્રિકોણ એવી ચોક્કસ રીતે ગોઠવાયેલા છે કે આ 9 સમદ્વિબાજુ ત્રિકોણમાંથી 43 ઉપ ત્રિકોણ બને છે. તમે 2 બનાયા, કેટલા થયા? 5. અહીંયા 9 માંથી 43 થશે. શ્રીયંત્રમાં કેટલા ત્રિકોણો હોય આવો વિકલ્પ તરીકે કે ખાલી જગ્યા તરીકે પૂછાય છે, બરાબર? ત્યારે તમારે એવું કહેવું પડશે કે 43 ત્રિકોણ. કેટલા? 43 ત્રિકોણ. બરાબર? F G H. જો કે વેદીઓ બનાવવા માટે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિનો ઉપયોગ થયો હતો અને છતાં પણ પાછળના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલ નથી. હવે શુદ્ધ ભૌમિતિક પદ્ધતિઓનો જે ઉપયોગ થયો એ ભૌમિતિક પદ્ધતિની અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી નથી. કેમ? તો કે અત્યારે આપણે એટલું બધું ભણવાનું નથી. અને બીજું કારણ શું? તો કે પેલા અંગ્રેજો, આપણે જો બધું ભણી લઈએ તો પેલા અંગ્રેજો પછી નુકસાન. આપણું બધું જે ભણવાનું સાહિત્ય કોણ લઈ ગયું? એ લોકો લઈ ગયા. હા, એ લોકો ભણવાનું બધું સાહિત્ય લઈ ગયા અને છતાં પણ આપણે બધાને આવડે છે. કેમ? આપણને બધાને ચોપડીમાં વાંચ્યા વગર આપણને બધાને આ બધી ગણિત ને એ બધું આવડે છે. કેમ? તો એ આપણી સંસ્કૃતિ જે છે, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતામાં, આપણી પરંપરાઓમાં, આપણા ઉત્સવોમાં આ બધી જ વસ્તુ એને વિજ્ઞાને ધર્મ સાથે જોડી અને વણી લીધી છે. આપણે, તમે સ્કૂલે ના જાઓ તોય તમને ગણતરી કરતા આવડે, તમે સ્કૂલે ના જાઓ તોય તમને બધું બોલતા આવડે, બરાબર? કોઈ પણ આટીગુટી પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન કરતા આવડે. હા, ખેતરમાં કેવી રીતે શું કરવાનું એ બધું આવડે. હા, આ બધું કેમ આવડે? તો કે આપણી પરંપરાની અંદર વણાઈ ગયેલી વસ્તુ છે. એટલા માટે ગઈકાલે તમે જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે જે પિરામિડ બનાવવાનો હતો, નીચે મોટા, એની ઉપર આ, એની ઉપર આ, એની ઉપર આ, એ પણ શું છે? તો એક પગથિયા બનાવવાના હતા ને તમારે. નીચે 6, પછી 4, પછી 2 અને પછી 1, એ રીતના ગણતરી પૂર્વકના તમારે પગથિયા બનાવવાના હતા. તમે ત્યાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું અને આપણને નુકસાન થયું. પણ જો ત્યાં આગળ સહેજ પણ ગણિતનો ઉપયોગ કર્યો હોત તો આ વસ્તુ ના થાત.
તો આ વસ્તુ ના ખાવી. બરાબર? તો દરેક જગ્યાએ આપણા ઉત્સવોમાં પણ તમને ગણિત ઓટોમેટિક શીખવાડે છે. તમારે સ્પેશિયલ કઈ ચોપડી પકડવાની જરૂર નહીં. અને આ બધું ખાલી સરસ્વતી વિદ્યા મંદિરમાં જ કરાવડાવે છે, બીજી કોઈ જગ્યાએ નથી કરાવડાવતા. બાકી તો આમ કરીને ડૂબ પડી નાખવાનું. તો ત્યાં પણ ગણિત આવે છે. વિજ્ઞાન એટલા માટે ત્યાં આવે છે કે નીચેનો પાયો તમારો મજબૂત જોઈશે. એટલે નીચે જે 6 મૂકો એ મજબૂત રહેવા જોઈએ, સરખી હાઈટ ના રહેવા જોઈએ. એક ઊંચો ને એક નીચો ને એક પાવો જાડો ને પાતળો એવી રીતે નહીં. સરખી હાઈટ ના હોવા જોઈએ. પાયો સરખો હોય તો જ ઉપર ઇમારત સરખી ચણાય, નહીં તો નાટક જ થાય. ગણિત અને વિજ્ઞાન દરેકે દરેક જગ્યાએ આવશે જ, અને એનો તમે રોજે રોજ ઉપયોગ પણ કરો છો. પણ આને ગણિત કહેવાય કે આને વિજ્ઞાન કહેવાય એ ખબર નથી. આપણે ખાલી એ શીખવાનું છે અને અમે એ શીખવાડીએ છીએ. બાકી તો ચોપડી બધું આપેલું. બરાબર? તો ભારતમાં શું થતું હતું અને કેમ થતું હતું, કેટલું ઊંડાણપૂર્વક થતું હતું એ અહીંયા આગળ તમને બતાવ્યું છે. મેરા ભારત મહાન, મેરા ભારત મહાન એમનેમ નથી કહેવાતું. દ્રશ્યો અને જે બોગસ માણસો, દેશદ્રોહી લોકો જે છે, એમણે કેવી રીતે મેરા ભારત મહાનનું ઊંધું સૂત્ર આપ્યું છે. કયું સૂત્ર? તો કે મેરા ભારત મહાન 100 में से 80 બેઈમાન. એટલે 100 લોકોમાંથી 80 જે બેઈમાન હોય, નાલાયકો હોય, એટલે મારું ભારત મહાન. પણ મારું ભારત એટલે મહાન નથી. મારા ભારત પાસે આ બધી વિદ્યા, આ બધી આવડત એ અમારી ગળથૂથીમાં અમને સંસ્કારોમાં મળેલી છે, એટલા માટે મેરા ભારત મહાન. બરાબર? આ બધી પ્રક્રિયાઓના કારણે મારું ભારત મહાન છે, પેલા બેઈમાન લોકોના કારણે નહીં.